હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કિંગ ઓફ બેંક નિફ્ટી ગ્રુપની યુટ્યુબ ચેનલ પર. ગાઈસ, આજે આપણે ચેક કરશું નિફ્ટી અને બેંક નિફ્ટી આવતા વીક માટેના લેવલ. ઓકે, એટલે કે 26 તારીખથી શું બનશે બેંક નિફ્ટીમાં મંગળવારથી તે શુક્રવાર સુધી બેંક નિફ્ટીમાં એ આપણે ચેક કરશું આજે કે વીકલી લેવલ ક્યાં સુધી બનશે. પહેલા તો ચેક કરીએ બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટી ક્યાં પ્રમાણે લેવલ બની શકે. તમે એક વસ્તુ જોઈ શકો છો કે આ હાઈ છે, ત્યાંથી માર્કેટ સસ્ટેન નથી થતું હવે, એટલે ત્યાંથી રિજેક્શન આવે છે. તમે જુઓ, પહેલી વાર, આ બીજી વાર, ત્રીજી વાર, પછી કાલે પણ સારું એવું રિજેક્શન આવેલું. માર્કેટે 200-400 પોઈન્ટનો હાઈ થી ફોલ આપેલ છે. હવે ડાઉન સાઈડ થોડોક ગેપ છે. એ ગેપ માર્કેટ ક્લિયર કરી શકે પહેલા તો. એટલે માર્કેટમાં ડાઉન સાઈડ ફોલ તમે ગણતરી કરો તો અહીંયા સુધીનો જોવા મળી શકે 47,000 સુધી. રેડી વચ્ચે 47,000 તોડે તો નીચે જવાનો પણ ફોલ બતાવી શકે, એટલે કે 46,800 સુધીનો ફોલ બતાવી શકે જો માર્કેટ નેગેટિવ ઓપન થાય અને નેગેટિવ ચાલે 2 દિવસ તો. હવે હાઈ જવા માટે તો એને આ હાઈ ઓલ ટાઈમ હાઈ છે એ ક્રોસ કરવો પડે. ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરે તો જ માર્કેટ ત્યાંથી અપ જવાની મુવમેન્ટ દર્શાવી શકે એમ છે. હવે થોડી છે 48,500 ને એની કોચ જવા માટે મુવમેન્ટ બતાડી શકે 49,000 હાઈ ક્રોસ કરતા. પણ એના માટે માર્કેટને આ હાઈ છે એની માથે સસ્ટેન થવું પડે એક દિવસ, ત્યાંથી પછી માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. બાકી આ લો એને જે હતો એ બ્રેક કર્યો છે. ઓકે, આ ડેઈલી લેવલ છે, ડેઈલી લેવલમાં એને બ્રેક કરેલ છે. એટલે કાલ માટે થોડુંક ડાઉનફોલ, જો માર્કેટ ગેપ અપ ઓપન થાય અને થોડોક ફોલ આવતા માર્કેટ ડાઉન સાઈડનો ફોલ પણ શક્ય બની શકે. આપણે મંગળવાર માટે ડેની વાત કરું છું. હવે વીકલી એનાલિસિસ જોઈ લેવી એમાં બેંક નિફ્ટીમાં. વીકલીમાં પણ સારી એવી બીજ કેન્ડલ પરફોર્મ થઈ છે, જે માર્કેટમાં સારો એવો લો આપી શકે એમ છે. પહેલા તો ગણતરી કરો તો 47,000 તો મેઇન લેવલ બતાવે જ છે. ઓકે, 47,000 નું લેવલ બતાય છે માર્કેટમાં ફોલ આપવા માટે. સો માર્કેટ જો નેગેટિવેશનમાં આવશે તો આવતા વીકમાં પણ 47,000, 46,500 સુધીનો ફોલ બતાવી શકે જો સારો એવો ફોલ આપે માર્કેટ તો. અને થોડોક નીચેનો ગેપ ક્લિયર કરે તો વીકલીમાં બતાવી શકે 47,000, 46,500. બાકી ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરે તો 48,500 અને 49,000 જેવું બતાવી શકે. એ ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરતા. બાકી ડાઉન સાઈડમાં આ લેવલ મેઇન બની શકે છે બેંક નિફ્ટી માટે. નિફ્ટી માટે ચેક કરીએ આપણે પહેલા તો. નિફ્ટીમાં વીકલી કેન્ડલ છે એમાં લોંગ લાઈક ડોજી. ઓકે, હવે બનેલ છે અપસાઇડ માટે. આ વસ્તુ જે ડોજી ટાઈપ બનેલ છે એમાં તમે જોઈ શકો કે સેલરનું પ્રેશર વધુ છે ઉપરથી. બાયરનું પ્રેશર થોડુંક છે પણ ખાલી સેલર વધુ અહીંયા બેઠેલ છે. ઓકે, તો માર્કેટ વીકલી પ્રમાણે ગણતરી કરો તો હવે 21,000 છે પાછું રિટેસ્ટ કરવું જોઈએ. 21,000 અથવા તો 21,200 નો સ્ટ્રોંગ સપોર્ટ રિટેસ્ટ માર્કેટ કરી શકે એમ છે. ત્યાંથી રિટેસ્ટ કરીને પાછું ઓલ ટાઈમ હાઈ પાસે જઈ શકે માર્કેટ વીકલી બેઝ ઉપર, જો માર્કેટ નેગેટિવેશન થોડુંક પરફોર્મ કરે તો. બાકી માર્કેટમાં ડેઈલી લેવલ ઉપર આપણે પહેલા ચેક કરી લઈએ. ઓકે, ડેઈલી લેવલ ઉપર આપણે ચેક કરી લઈએ તો એમાં થોડીક બુલિશ મુવમેન્ટ બતાડે છે કે માર્કેટ છે થોડુંક અપસાઇડ જઈને ત્યાંથી પાછો ફોલ આપી શકે. ઓકે, કે 21,400 સુધી જઈને ત્યાંથી પાછો ફોલ આપી શકે એવી રીતના પણ બની શકે. અને જો કાલે નેગેટિવેશન બતાડે તો ડાઉન સાઈડમાં પણ 300 સુધી અથવા 300 તૂટતા 250, 200 સુધી પણ માર્કેટ બતાવી શકે છે. એટલે વીકલીમાં પણ સારો એવો ફોલમાં બતાવી શકે ને ડેઈલી ચાર્ટ ઉપર પણ પહેલા ગેપ અપ ઓપન થઈને પછી ડાઉન આવવાના પણ ચાન્સીસ બની શકે. અને ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરતા માર્કેટ 21,600 અને 21,700 તરફ જવાની પ્રયાસ કરશે, પણ ઓલ ટાઈમ હાઈ ક્રોસ થશે
પછી ત્યાં સુધી નહીં. એટલે પહેલા તો ત્યાંની જ રાખવાનું છે. અને વીકલીમાં પાછું આપણે ચેક કરી લઈએ તો પણ આમાં પણ ફોલ આવવાની શક્યતા બની શકે છે થોડોક એવો, અને હાઈ ક્રોસ કરતા અપસાઇડ જવાની 21,800 સુધી જવાની તૈયારી કરી શકે છે. એટલે પહેલા તો જોવું માર્કેટ નેગેટિવેશનમાં આવે છે કે પોઝિટિવેશનમાં, પછી આપણે એમાં વીકલી ને આપણે ડેઇલી ચાર્ટ ઉપર આખું એનું એનાલિસિસ બેસાડી દેવાનું. ઓકે ગાઈઝ, તો આ છે વીકલી અને આપણે ડેઇલી એનાલિસિસ જે બેંક નિફ્ટીના હતા. લેવલ જોઈને ચેક કરીને ટ્રેડ કરવા, એમને અવોઇડ નહીં કરીને એમને સીધા લેવલ અવોઇડ કરીને કામકાજ ના કરવું, જેથી તમારો ખોટો લોસ થાય. નહીં કરતા પહેલા લેવલ ચેક કરી લેવા પરફેક્ટ, અને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ લેવી. ઓકે ગાઈઝ, બાકી અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, અને તમારા મિત્રોને શેર કરવાનું નહીં ભૂલતા. આભાર મિત્રો.